સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। દેવદરબાર જાગીરમાં લાફાકાર મામલે ન્યાયની માંગ સાથે ધાનેરામાં ચૌધરી સમાજની બેઠક। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીરમઠ ખાતે ચૌધરી સમાજના એક આદરના અપહરણ અને મારપીટના મામલે ન્યાયની માંગ સાથે ગુરુવારે ધાનેરાની આજના કોલેજ ખાતે ચૌધરી સમાજની ચિંતન બેઠક મળી હતી। બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જો પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો આગામી 11 ઓગસ્ટે સિનાડ મળથી ગાંધીનગર સુધી આદર્શ રેલી કાઢવામાં આવશે। બેઠકમાં ન્યાય માટે એકજૂટ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાધનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ અને ચૌધરી સમાજના નેતા શંકરભાઈ ચૌધરીએ લોકોને કોઈ પણ રેલીમાં જોડાવું નહીં તેવી અપીલ કરી હતી। જ્યારે આજે ધાનેરાની બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના લોકોને ન્યાય માટેની રેલીમાં જોડાવા અપીલ કરવામાં આવતા સમાજના અલગ અલગ મત જોવા મળ્યા હતા। ચૌધરી સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ન્યાય નહીં મળે તો 11મી તારીખે સિનાડ મળથી ગાંધીનગર સુધી અમારી આદર્શ રેલી રવાના થશે। તેમણે વધુમાં કહ્યું કે અજમલભાઈનો પરિવાર આજે અમારી સાથે છે, જ્યારે અગાઉ અમારી સાથે નહોતો, તેમજ અમારી આંગણીઓ જે સ્વીકારશે અમે તેમનો જ જયઘોષ કરીશું। જે ચિંતન બેઠક દરમિયાન સમાજના આગેવાનો વિરમગામ કાક ભીમાભાઈ ચૌધરી અને હીરવાની પ્રજ્ઞાના પ્રમુખ મલાભાઈ પટેલે પણ પોતાના વિચારો વ્યક્ત કરી ન્યાય માટે એકતા જોડવાની અપીલ કરી। મલાભાઈ લક્ષ્મણભાઈ દેસાઈ ઓમ ચૌધરી સાથે આજે ચિંતન બેઠક કરવામાં આવી। ચિંતન બેઠક એમ કરવામાં આવી કે જે અમારા વડીલ છે અજમલભાઈ ચૌધરી, એના માથે જે હિંસક હુમલો છો એના વિશે ખૂબ દાડાથી ખૂબ સમયથી આ બધા લોકો લડી રહ્યા છે। અમે બધા ભેગા સાથ સહકારમાં ચૌધરી સમાજ વગરના બધા ટોટલ સમાજ ખૂબ ખૂબ સહકાર આલે છે અને એને અમે બધાએ અભિનંદન આપો છો। અને અમારી લડાઈ એ જ છે કે અજમલભાઈ ચૌધરી સમાજના આગેવાન છે, એના માટે જે આ હિંસક હુમલો, અપહરણ, લૂંટફાટ જે છે એને અમે ખૂબ કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। પણ અમારી ન્યાય માગણી એ છે કે સરકાર સાહેબ જે તે અમારા આગેવાનો હોય કે સરકારને અમારી એક જ વિનંતી છે કે જે ખાસ ગુનેગાર છે, જેને ગુનો કર્યો છે, એ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને એ એના સામે જે તે કલમ લાગે એને અમે બધા ખૂબ સાથ સહકાર આપવા તૈયાર છે અને આરોપી છે એ તાત્કાલિક પકડાઈ જાય એવી અમારી ચૌધરી સમાજની માગણી છે। જય હિન્દ, જય ભારત। આજે આજના કોલેજમાં ધાનેરા તાલુકાના આજના ચૌધરી સમાજના મુખ્ય કાર્યકર્તાઓની એક ચિંતન બેઠક બોલાવવામાં આવી હતી। આ ચિંતન બેઠક એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે અજમલભાઈ ને જે દેવ દરબારના જે બલદેવગીરી દ્વારા જે અપહરણ કરી, લૂંટ કરી, જે માર મારવામાં આવ્યો તેના માટે જે એફઆર જે ફાડી જોઈએ એફઆર ફાડી નથી અને એમના સામે કોઈ કાનૂની કાર્યવાહી કરી નથી, તો તેના માટે જે આંદોલન ચાલે છે એ આંદોલન ના ભાગરૂપે જે ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાનું છે એ ટ્રેક્ટર રેલી સમર્થન આપવા માટે ચિંતન બેઠક હતી। ધાનેરામાં મુખ્ય કાર્યકર્તા હાજર રહ્યા। ધાનેરામાંથી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો, ગાડીઓ અને બાઇકો જે પોઈન્ટ આપ્યો છે સિદ્ધપુર ત્યાં ખરી જોઈન્ટ થશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય ચર્ચા કરવામાં આવી છે। ભેવાભાઈ હાજર રહી માર્ગદર્શન આપ્યું છે અને વિનંતી કરી છે સરકાર જો માગણી મુજબની એફઆર ફાળે અને આરોપીઓને જેલમાં પૂરે તો અમારે આ આંદોલન કરવું નથી અને અહીં જ પૂરું કરીએ અને સરકારને અભિનંદન આપવા એવી અહીં આ સૌએ વાત કરી છે। અમે પણ એમાં સૂર પુરાવીએ છીએ અને અમારું આ આંદોલન અહીંથી અમે પૂરું કરશું। અથવા જો નહીં થાય તો આંદોલન ગાંધીનગર સુધી જશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર રહેશે। ચિંતન બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો જોડાયા નથી। અમે કોઈ રાજકીય આગેવાનો અહીં બોલાયા નથી, સમાજના મુખ્ય કાર્યકર્તાને બોલાયા છે અને મુખ્ય કાર્યકર્તા હાજર રહી અને મુખ્ય કાર્યકર્તાએ આજે પૂર્વ સાથે સહયોગ આપવાની ખાતરી આપી છે। સ્થળ બદલવામાં આવ્યું, દબાણ આવ્યું? કોઈ સ્થળ બદલ્યું જ નથી। સમાજની સંસ્થા છે, સમાજનો વિષય છે અને સમાજની સંસ્થામાં અમારે કાર્યક્રમ કરવો પડે અને સમાજના પ્રમુખ તરીકે અમને એના માટે સંમતિ આપી અને કાર્યક્રમ કર્યો। આજે ધાનેરા ખાતે પણ ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, શું માંગને લઈને આ ચિંતન બેઠક? છેલ્લા 26 દિવસથી ચૌધરી સમાજ ન્યાયની માગણી કરી રહ્યો છે। પૂરા ગુજરાતને અને સરકારને તો હવે તો ખબર પડી ગઈ હશે
કે ચૌધરી સમાજ સ્થાનિક ન્યાયની માગણી કરી રહ્યો છે, જે આજથી 26 દિવસ પહેલા 11/7/2026 ના રોજ થરા ખાતેથી અમારા સમાજના વઢિયારી પંથકના અમારા સમાજના આગેવાન અજમલભાઈનું અપહરણ કરાવ્યું અને અપહરણ કરાવીને દેવદરબાર મઠમાં લઈ જઈને ઢોર મારવામાં આવ્યો, નગ્ન કરીને મારવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની બંદૂક ભીડાવીને ધમકી પણ આપવામાં આવી. પૂરા ગુજરાતે આ વિડીયો જોયા છે અને આ વિડીયો ખુદ જે મારનાર છે, જેમને અપહરણ કરાવ્યું છે, એમને જ વાયરલ કરેલા વિડીયો છે. એટલે બીજા કોઈ આધાર પુરાવાની મારા ખ્યાલ પ્રમાણે જરૂરિયાત રહેતી નથી. છતાં પણ 5 દિવસ ચૌધરી સમાજે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી એસપી ને મળવું પડે અને 5 દિવસ પછી ફરિયાદ દાખલ થાય એ શરમજનક છે. કાયદો બધા માટે સરખો છે, પણ 5 દિવસ પછી પણ ફરિયાદ કેવી દાખલ થાય કે જે મૂળ ફરિયાદીએ જે લિખિત ફરિયાદ આપી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી એ બંનેમાં વિષમતા ઉભી થઈ છે. એમને કોઈ કલમો લગાડવામાં નથી આવી, કાવતરું ઘડ્યું છે, કાવતરા ખોરો આજે એ ફરિયાદની બહાર છે. એટલા માટે ચૌધરી સમાજ આ છેલ્લા 26 દિવસથી માગણી કરી રહ્યો છે. ચૌધરી સમાજ અમારા ગોળ વાઇઝ, તાલુકા વાઇઝ અમારા અલગ અલગ ગોળ છે, એની ચિંતન મિટિંગો કરી રહ્યો છે. કે જો 26 દિવસથી જો ન્યાય મળતો હોય તો અમારા ચૌધરી સમાજ માટે એક મોટો ચિંતનનો વિષય છે. રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમે આજે જાહેરાત વધુ ને વધુ લોકો જોડાય સમાજના, શું કે આ ચૌધરી સમાજને ન્યાય નહીં મળે. મેં અગાઉ વારંવાર કહું છું, વારંવાર કહી રહ્યો છું કે અમારી અજમલ કાકાની જે મૂળ ફરિયાદ જે લિખિતમાં આપી છે એ મુજબની ફરિયાદ દાખલ થાય, એની તમામ સુસંગત કલમો લાગુ કરવામાં આવે અને જેમને કાવતરું રચી અને જેમની અપહરણ કરાવી, એમના મઠની અંદર પોતે પણ ખુદ મારઝૂડ કરી છે એવા દેવદરબાર મઠના મહંતનું ફરિયાદમાં નામ દાખલ થાય, એમની અટકાયત થાય એવી અમારી માગણી છે. જે દિવસે અમારી માગણી પૂરી થઈ જશે એ દિવસે અમારું જે આંદોલન છે પૂરું થઈ રહેશે. ત્યાં સુધી જે અમારા આગામી કાર્યક્રમો અમે જાહેર કરેલા છે એ તમામ કાર્યક્રમો અમારો યથાવત છે. 11 તારીખે આદર્શ રેલી, જેમ આદર્શ અમે સૂત્ર આપ્યું છે કે ચૌધરી સમાજ હંમેશા આદર્શ રહ્યો છે અને આદર્શની રીતે અમારી આ આદર્શ રેલી ત્યાં સિનાર મઠથી અમારી યાત્રા રહેશે અને 12 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચશે. રેલીમાં અધ્યક્ષે એવું કહ્યું છે કે રેલીમાં ના જોડાવા માટે અપીલ કરી છે વિધાનસભાની. એ કેમ કરી છે આપ એમને સવાલ કરજો. અમારા સમાજના આગેવાન છે, એ એમની વાતને એમને આપ પૂછજો. અમારા સમાજના આગેવાન છે, પરંતુ અમે જે અમારી કમિટી આખા ગુજરાતે બનાવી છે અને એ કમિટી નિર્ણય લઈ રહી છે એ પ્રમાણે આજે અજમલ ભાઈનો જે પરિવાર છે અમારી સાથે છે, કાલે એમનો પરિવાર એમની સાથે પણ નતો, છતાં પણ જે એ નિર્ણય કરશે અમારી તો એક જ માંગણી છે, ત્યાંથી થાય આ બાજુથી જાય સરકાર કરે, અમારી માંગણી જે પૂરી કરશે એને અમારું સમર્થન છે. એમની અમે જે બોલાવીશું, સરકારની જે બોલાવીશું, અમારી માંગણી પૂરી કરે. એના જે જવાબો આપવાના થશે. આજે ચૌધરી સમાજ ન્યાય માટે નીકળ્યો છે અને એટલા માટે સમાજ માટે જે આક્ષેપો થયા છે તો જેમના ઉપર થયા છે, આજે ઝેરનો કટોરો કહીને પણ સમાજના ન્યાય માટે નીકળેલા છીએ. એ આગામી સમયમાં એનો જવાબ પણ મળશે, જડબાતોડ જવાબ મળશે. પરંતુ અત્યારે ન્યાય જોઈએ છે, જે અમને ન્યાય અપાવશે, અમારી જે લિખિત માંગણીઓ છે એ પ્રમાણે પોલીસ તંત્ર, સરકાર અમને ન્યાય અપાવે એવી આપના તબક્કે આપના માધ્યમથી હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું.